गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज। નમસ્કાર, ગુજરાત તકના આ ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। ગોંડલમાં ક્ષત્રિય સમાજની બેઠક બાદ પણ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ રોષ યથાવત। કરણી સેનાના મહિલા અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ કહ્યું કે જયરાજસિંહને કોઈ નિર્ણય લેવાનો હક નહીં। પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં વધારો। ક્ષત્રિય સમાજ બાદ હવે અન્ય સમાજમાં પણ વિરોધના સૂર ઉઠ્યા। નિવેદન બાદ દલિત સમાજની લાગણી દુભાણી હોય તેવી વાતો ચર્ચાઈ। કાજલ હિન્દુસ્તાનીના નિવેદનથી ઉગ્ર બન્યો મામલો। પાટીદાર સમાજે મહારેલી યોજી કહ્યું 48 કલાકમાં જો એફઆઈઆર નહીં થાય તો ગુજરાત બંધનું એલાન કરીશું। સાબરકાંઠામાં ઉમેદવાર બદલવાનો વિવાદ સીએમના નિવાસસ્થાન સુધી પહોંચ્યો। ભીખાજીના સમર્થકોના પ્રશ્નોને 5 કલાક સાંભળ્યા। જાહેરમાં કંઈ બોલવાની પડાઈ ના। કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતના પ્રવાસે। ગુજરાતમાં 10 થી વધુ બેઠકો જીતવાનો કર્યો દાવો। પરસોત્તમ રૂપાલાએ રાજકોટના એક બેઠકમાં આપેલા વિવાદિત ટિપ્પણીને લઈ અને જયરાજસિંહે એક બેઠકનું આયોજન કર્યું હતું, જે બાદ હજી પણ મામલો ક્યાંક ને ક્યાંક વિફર્યો હોય તેવું લાગે છે। શું છે સમગ્ર વિગત, જો આ અહેવાલમાં। આપણા બાપુજીનું જેને માથું કાપી નાખ્યું હોય ને એ આંગણે આવે છે ને તો આપણી થાળીમાં જમે છે। લ્યો, આજે રાજકીય લેવલે આપ રોટલા શેકો છો તમારા ખુદના। આજે સમાજમાં તમારું કોઈ પણ માનપાન નહીં રહે। આપણે જયરાજભાઈનું કે અહીંયાથી અંત છે તો જયરાજભાઈ આપણે અંત નથી। આપ ક્ષત્રિય સમાજના દીકરા છો, અમે ક્ષત્રિય સમાજના બહેનો છીએ, તો આપને થોડોક તો વિચાર કરવો જોઈએ ભાઈ કે આપણે એકલા આપ ડિસિઝન નથી લઈ શકતા। મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચવું હોય એવો રેકોર્ડ નથી। હું મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું, સમજીને વાપરું છું, ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું, જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા આ બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે। મિત્રો, હું આ સમાજ પાસે 2 હાથ જોડીને માફી માંગુ છું। જયરાજસિંહ જાડેજાના પરસોત્તમ રૂપાલા, સવાલ એક જ થાય છે કે સમાધાન ક્યારે? આ માટે બેઠક થઈ, જયરાજસિંહ જાડેજા હાજર રહ્યા, પરંતુ આ જ બેઠક એક રાત્રિ પૂરી થઈ અને અવગણવામાં આવી રહી છે। આ જ બેઠકને ક્ષત્રિય સમાજના લોકો અવગણી રહ્યા છે, કહી રહ્યા છે કે જયરાજસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, તેમના દ્વારા સમાધાન કરવામાં આવ્યું, તેમનો નિર્ણય બધાનો નિર્ણય ના હોઈ શકે। સ્વાભાવિક રીતે રૂપાલા સાહેબની ભૂલ થઈ। મને પણ દુઃખ થયું હતું, મારી લાગણીને પણ ઠેસ પહોંચી હતી। તમને થયું હતું એના કરતા વધુ થયું હતું। મારા સાહેબની સાથે વાત થઈ। મિત્રો, એની મહાનતાની વાત હું હવે કરું છું। 40 મિનિટની અંદર રૂપાલાજી એનો વિડીયો મૂક્યો, સમાજની માફી માંગી। માફી માંગ્યા પછી આપણો ક્ષાત્ર ધર્મ, મારે તમને સમજાવવું નથી, બધા વડીલોએ સમજાવ્યું આપણો ધર્મ શું કહે છે ભાઈ। આપણા બાપુજીનું જેને માથું કાપી નાખ્યું હોય ને એ આંગણે આવે છે ને તો આપણી થાળીમાં જમે છે। લ્યો, મારી વાત ખોટી છે ભાઈ? ઇતિહાસમાં હું બન્યું છે ને? તો આ વાત બીજો મુદ્દો લઈ લો હવે। સમાજની વચ્ચે આ વાત છે, આ કોઈ મારો નિર્ણય નથી, આ કોઈ મારા એકલાનો નિર્ણય નથી, આખા રાજપૂત સમાજનો આ નિર્ણય છે કે સાહેબની જે ભૂલ થઈ છે એ ભૂલને ભૂલવાની છે। જે પણ અત્યારે નિવેદન આવ્યું છે આપણે જયરાજભાઈનું કે અહીંયાથી અંત છે તો જયરાજભાઈ આપણે અંત નથી। આપ ક્ષત્રિય સમાજના દીકરા છો, અમે ક્ષત્રિય સમાજના બહેનો છીએ, તો આપને થોડોક તો વિચાર કરવો જોઈએ ભાઈ કે આપણે એકલા આપ ડિસિઝન નથી લઈ શકતા। અને હું રાજકીય લેવલે મોદી સાહેબને પણ હું પૂછવા માંગુ છું કે રૂપાલાભાઈ વિરુદ્ધ
10 ફરિયાદો થઈ છે, માનહાનિના દાવા થયા છે, તો એને અરેસ્ટ કેમ નહીં? કેમ? આમાં હું એ પ્રશ્ન કરવા માંગુ છું કે રાજકીય લેવલે કોઈ પણ ગુનો કરી શકો છો, એ બધાને ગુનો કરવાનો હક છે. તો આટલો બધો મોટો ગુનો જે રૂપાલાભાઈ જે બોલ્યા છે, જે અમારા માન ઉપર ગયા છે, અને આજ રાજપૂત ક્ષત્રિયના બહેનો નહીં, કોઈ પણ બહેનો, કોઈ પણ સમાજના બહેનો વિશે આ નથી બોલી શકાતું રૂપાલાભાઈને. તો રૂપાલાભાઈએ શું એવું સારું કામ કર્યું છે? તો આજે જયરાજભાઈ એક અને જયરાજભાઈ કોઈ એક વ્યક્તિ કોઈ નિવેદન નથી આપી શકતા, એને કોઈ એવો હક નથી, અને સમાજ આખો વિરોધ છે, અને સમાજના બહેનો તો ખૂબ જ વિરોધમાં છે, અને સમાજના ભાઈઓ પણ ખૂબ જ વિરોધમાં છે. તો અમે આ જયરાજભાઈનું નિવેદન નહીં ચલાવી લઈએ, અને માફી તો આપવાની જ નથી. માફી તો રૂપાલાભાઈ 5 નહીં 500 વખત માફે ને તો પણ એને માફ નથી. રૂપાલાભાઈની ટિકિટ રદ કરે, અને હું તો નરેન્દ્રભાઈ મોદીને આજે મોદીભાઈ આપે તો કેટલા બહેનો દીકરીઓ સાથે સારા એ લોકો માટે કામ કર્યા છે. તો આપ તો સમજો કે અમે બહેનો દીકરીઓ આપની પાસે ભીખ નથી માંગતા, અમે આપની પાસે ન્યાય માંગીએ છીએ, અને અમને ન્યાય મળવો જોઈએ. રાજપૂત ક્ષત્રિય સમાજને ન્યાય મળવો જોઈએ, કે કોઈને પણ હક નથી, રૂપાલાભાઈ નહીં, અમારા ક્ષત્રિય સમાજના દીકરાને પણ કોઈ હક નથી કે કોઈ પણ બહેનો દીકરીઓ વિશે બોલે, કોઈ પણ સમાજના બહેનો દીકરીઓ વિશે બોલે. તો રૂપાલાભાઈએ શું આ સારું કામ કર્યું છે? આટલા મોટા હોદ્દા ઉપર આજે એમને ભાજપ પાર્ટીનું નામ બદનામ કર્યું છે, કે ભાજપ પાર્ટીમાં જો આવાને ટિકિટો દેશો ને તો કાલ સવારે ભાજપ પાર્ટીનું ખૂબ ખરાબ લાગશે. એટલે આ નિવેદન જયરાજભાઈનું કોઈ રાજપૂત ક્ષત્રિય સમાજ સ્વીકારશે નહીં, અને અમારો વિરોધ સતત ચાલુ રહેશે. બરાબર છે? અને રૂપાલાભાઈની ટિકિટ રદ જ થવી જોઈએ. અને બીજું કે આજે અમારા બહેનો ત્યાં ગયા હતા અને તેમને અરેસ્ટ કર્યા છે, તો જયરાજભાઈ નહીં, બીજા બધા ભાઈઓ રાજકીય લેવલે આપના રોટલા શેકો, પણ આપણા બહેનો દીકરીઓને એક સમાજ માટે થઈને ત્યાં બોલવા માટે આવ્યા હતા, પોતાની આબરૂ માટે લડાઈ દે છે, તો એને સપોર્ટ કરો. તમારા રાજકીય રોટલા નો શેકો મહેરબાની કરી. અને આજે આપ લોકોના માટે થઈ અને આ બહેનોને અરેસ્ટ કર્યા છે, તો ક્ષત્રિય સમાજના જેટલા પણ ભાઈઓ ત્યાં હોય એ લોકોને શરમ અનુભવવી જોઈએ. આજે રાજકીય લેવલે આપ રોટલા શેકો છો તમારા ખુદના, આજે સમાજમાં તમારું કોઈ પણ માનપાન નહીં રહે. આજે એટલું તો વિચાર કરો. આપે સાંભળ્યું કે જયરાજસિંહ જાડેજાને જવાબ પદ્મિની બા વાળા આપે છે. તેમના દ્વારા કહેવામાં આવે છે કે જયરાજસિંહ જાડેજાનો નિર્ણય બધાનો નિર્ણય ના હોઈ શકે. તું પરસોત્તમ રૂપાલા કહે છે કે મારી માટે નહીં, પરંતુ પાર્ટીની સામે સવાલો થઈ રહ્યા છે, પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો છે, એટલા માટે માફી માંગુ છું. લોકો આ બાબતને લઈને કહી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલા આજે પણ અડગ છે. તેઓ કહી રહ્યા છે કે મારા માટે નહીં, પરંતુ પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે, તેના કારણે માફી માંગી રહ્યો છું. વધુ વાત કરીએ પહેલા આપ એ સાંભળી લો કે પરસોત્તમ રૂપાલાએ શું કહ્યું. ને એમણે શ્રી ગણેશ કર્યા કહેવાય, પણ યજમાન જયરાજસિંહજી જાડેજા, આપ સામે બેઠેલા આપ સૌ આગેવાનો, ભાઈઓ, વડીલો, યુવાન દોસ્તો, મિત્રો, મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું. મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી. મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી. આજે એક ચૂંટણીની, અને એ બી અનાયોજિત કાર્યક્રમ, એ કોઈ કાર્યક્રમ પણ નહોતો. અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હાટુથી ન્યાય ગયા હતા. એવો કાર્યક્રમ એ કાંઈ કામનો નહોતો. એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો. જયરાજસિંહજી, એનાથી મોટો અફસોસ કે દુઃખ બીજું કોઈ વાતનું નથી. હું મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું, સમજીને વાપરું છું, ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું, જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે. મિત્રો, હું આ સમાજ પાસે 2 હાથ જોડીને માફી માંગુ છું. આ સંજોગોમાં કહેવાય રહ્યું છે હજુ સુધી વડાપ્રધાન મોદી દ્વારા આ વિવાદમાં હસ્તક્ષેપ કરવામાં આવ્યો નથી. હજુ સુધી સ્થાનિક નેતાઓ કામ કરી રહ્યા છે, પરંતુ આ જે રીતે વિવાદ વકરી રહ્યો છે એ વિવાદ કાં તો ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન કરશે, અથવા તો પરસોત્તમ રૂપાલાને મોટી લીડ અપાવી શકે છે. અત્યારે કેટલાય રાજકીય પંડિતો તેવું કહી રહ્યા છે કે બસ હવે રાહ તેની છે કે કોઈ એક પાટીદાર સંસ્થા મેદાને આવે અને પરસોત્તમ રૂપાલાનું સમર્થન જાહેર કરી દે.
જો આ પ્રકારનું થાય છે, કોઈ પાટીદાર સંસ્થા મેદાને આવે છે અને પરસોત્તમ રૂપાલાને સમર્થન જાહેર કરે છે, એ વાતનું કે બોલ્યા તે ખોટું છે, પરંતુ આટલી વખત માફી માગી તો હવે તેને માફ કરી દેવા જોઈએ. તો ત્યારબાદ પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે એક જંગ શરૂ થઈ શકે છે અને આ જ જંગ રાજકોટ લોકસભા બેઠકમાં પરસોત્તમ રૂપાલાને મોટી લીડ પણ અપાવી શકે છે. રાજકોટ લોકસભા બેઠકમાં ક્ષત્રિય સમાજના મત છે, પરંતુ પાટીદાર સમાજ જેટલા નહીં. જયરાજસિંહ જાડેજાએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે મારી બેઠક લેઉવા પાટીદારની બેઠક છે. ગોંડલ સીટ પર ક્ષત્રિય સમાજના મત ગણ્યા ગાંઠ્યા છે. આમ છતાં પણ તેને ટિકિટ આપવામાં આવે છે. ક્ષત્રિય આગેવાનને રાજ્યસભામાં લઈ જવામાં આવે છે. એ સારી સ્થિતિ છે, પરંતુ પદ્મિની બા વાળા તેનો વિરોધ નોંધાવી રહ્યા છે. કરણી સેના તેનો વિરોધ કરી રહી છે. કરણી સેનાને જયરાજસિંહ જાડેજા દ્વારા ચેલેન્જ આપવામાં આવે છે કે કરણી સેનાના નેજા હેઠળ આ કંઈ પણ વસ્તુ થઈ રહી નથી. જ્યારે કરણી સેના હજુ પણ પોતાના વિરોધમાં યથાવત છે, પોતે અડગ છે. રાજકોટ લોકસભા બેઠક ટંકારા છે, વાંકાનેર છે, રાજકોટ રૂરલ છે, સાઉથ છે, વેસ્ટ છે, આ સહિત જસદણ છે. તો આ રાજકોટ લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી નથી, પરંતુ વાત એ છે કે કોઈ એક સમાજ નારાજ ના થાય. જો ક્ષત્રિય સમાજ અંત સુધી નારાજ રહે છે તો તે વાત સ્પષ્ટ નથી કે રાજકોટ લોકસભા બેઠકમાં મોટી અસર થશે, પણ વાત એ છે કે ભાજપને સમગ્ર ગુજરાતમાં અસર થશે. ને જ્યાં ક્ષત્રિય આગેવાનો છે, ક્ષત્રિય આગેવાનો સાથે અન્ય સમાજના લોકો પણ મોટી માત્રામાં જોડાયેલા હોય છે, તેની પણ એક અસર થઈ શકે છે. હવે જોવાનું રહ્યું આવનાર સમયમાં શું થાય છે. પરસોત્તમ રૂપાલાને ફરી માફી માંગવી પડે છે કે નહીં? શું ફરી એક વખત રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજનું એક સંમેલન મળે છે? શું જયરાજસિંહ જાડેજાએ સમાધાન કરાવ્યું, પરંતુ હજુ પણ અસંતોષ છે? આ તમામ સવાલના જવાબ આવનાર સમયમાં ખબર પડશે. જે વિરોધ કરવામાં આવી રહ્યો છે જયરાજસિંહ જાડેજાના સમાધાન બાદ, તે વિરોધ ખરા અર્થમાં ફરી એક વખત સંમેલન ભેગું કરવામાં સાર્થક થશે? શું પરસોત્તમ રૂપાલાને ફરી વખત માફી મગાવવામાં સાર્થક થશે? ને માગ મુખ્ય એ જ છે કે ટિકિટ કાપવામાં આવે, રાજકોટ લોકસભા બેઠકથી ઉતારવામાં ન આવે. ભારતીય જનતા પાર્ટી આ માગ સ્વીકારે તે 99.99% અત્યારે લાગતું નથી. આ માગ અશક્ય જેવી છે. ભારતીય જનતા પાર્ટી રૂપાલાને કદી પણ ન કાપે એ વાત કદાચ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજો પણ જાણે છે અને ગુજરાતના રાજકીય પંડિતો પણ જાણે છે. લોકસભા ચૂંટણીને લઈ અને ગાંધીનગર બેઠક ઉપરથી અમિત શાહ મેદાને ઉતરવાના છે, તો તેની સામે કોંગ્રેસમાંથી સોનલ પટેલ આવવાના છે. ગુજરાત તકે સોનલબેન પટેલ સાથે વાત કરી છે, જુઓ. ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી 24 લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે, જ્યારે 2 બેઠક ઉપર આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતની અંદર ગઠબંધન કર્યું છે. આપણી સાથે સોનલબેન પટેલ ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર ઉપસ્થિત છે, તેમનાથી વાત કરીશું. મેડમ, સૌથી પહેલાં તો ખૂબ ખૂબ આપને અભિનંદન. આપ મેદાનમાં ચૂંટણીની અંદર ઉતરી રહ્યા છો. આપની સામે ઉમેદવાર અમિતભાઈ શાહ છે, જે કે દેશના ગૃહમંત્રી છે. એમનું લક્ષ્ય 5 લાખ વોટથી વધારે જીતવાનું છે. કેટલી કઠિન આ પરિસ્થિતિઓમાં તમે આગામી સમયની અંદર ચૂંટણી પ્રચારને જોઈ રહ્યા છો? કઈ રણનીતિ રહેશે મેદાનમાં ચૂંટણી પ્રચારમાં જવા માટેની? તમે કહ્યું તે પ્રમાણે એમ તો આ હાઈ પ્રોફાઇલ સીટ બનેલી છે. મોટો વિસ્તાર છે, ભૌગોલિક રીતે પણ અર્બન એરિયા પણ આવે છે, રૂરલ એરિયા આવે છે, એટલે એ રીતે પણ એવું નથી કે એક જ પ્રકારનો વિસ્તાર. અડવાણીજી લડતા હતા, પછી અમિત શાહ લડે છે, જે મિનિસ્ટર છે અત્યારે તો હોમ મિનિસ્ટર. એટલે ઘણા લોકોને હાઈ પ્રોફાઇલને ઘણા લોકોને એવું પણ થાય કે અમિત શાહની સામે તમે કેવી રીતે લડી શકો. પણ અમિત શાહને જે લોકો બહારથી, ધારો કે બીજા રાજ્યના જોતા હોય તો એમને એનો એક જુદી પ્રતિભા હોય, પણ અમે લોકોએ અમિત શાહને જે ગ્રાસરૂટ લેવલથી કામ કરતા હતા, જ્યારે હું પોતે વોર્ડ પ્રમુખ હતી તે વખતથી અમે લોકો એમને જોયા હતા. મને યાદ છે કે યતિન ઓઝાની સાથે એ કામ કરતા હતા, ત્યારે ધારાસભ્ય હતા અને વિધાનસભાના પ્રભારી હતા. એટલે એ પણ એ રીતે ગ્રાસરૂટથી આગળ આવેલા છે. હું પણ આટલા વર્ષોથી કામ કરું છું. એટલે એ રીતે અમિત શાહની સામે એવો એ નથી, ધારો કે કોઈ સાવ અજાણ્યા બહારથી કોઈ આવતું હોય, જેમ કે અહીં આગળ પહેલાં રાજેશ ખન્ના છે કે શેષાંત છે, એ લોકોને લડાવવામાં આવ્યા હતા. તો એ રીતે અમારે ફેમિલિયર ટર્ફ છે. બીજું કે કાર્યકર્તાઓ પણ જાણે છે, ભૌગોલિક રીતે પણ અમે ઓળખીએ છીએ વિસ્તારને. એ રીતે હું લડવા તૈયાર થઈ. જ્યારે મને હાઈકમાન્ડે આદેશ આપ્યો તો હું લડવા તૈયાર થઈ. ગાંધીનગર લોકસભાની વાત કરીએ તો 7 જેટલી બેઠક વિધાનસભાની તેમાં સમાવેશ થાય છે. 7 ઉપર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનો વિજય થયો છે.
કઈ બેઠક ઉપર વધારે ફોકસ કરશો? કારણ કે એક રણનીતિ હોય અને રણનીતિ જ તહત ચૂંટણી પ્રચાર પણ થતો હોય છે. કેવી રીતે આગળ વધશો? કારણ કે સાથે ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ ચૂક્યો છે વિધાનસભામાં. રણનીતિ હોય એટલે કોઈ દિવસ કહેવાની ના હોય જો તમે રણનીતિનો શબ્દ પ્રયોગ કરો છો. પણ અમારે તો ખરેખર તો બધી જગ્યાએ જ કામ કરવું છે, કારણ કે ઉમેદવાર તરીકે બધાની ઓળખ આપવાની હોય. અમુક જગ્યાએ વધારે સારું પરિસ્થિતિ છે અમુક સીટ્સમાં કમ્પેર્ડ ટુ અધર સીટ્સ, એટલે એના પર એ રીતે ફોકસ કરીએ. હજી અમે લોકોએ મિટિંગો શરૂ કરી છે અને ત્યાંના કાર્યકર્તાઓ, ત્યાંના આગેવાનો સાથે વાત કરીને એ લોકો જે રીતે પ્લાન કરવાના એને અમે ફોલો કરીશું. અચ્છા, ખાસ કરીને કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે, ભરતસિંહની વાત કરીએ, જગદીશભાઈ ઠાકોરની વાત કરીએ, પરેશ ધાનાણીની વાત કરીએ, તમામ લોકોએ ચૂંટણી નહીં લડવા માટે સામેથી કીધું છે પાર્ટીને. આપને પાર્ટીનો આદેશ હતો કે આપ સામેથી પોતે ગાંધીનગર લોકસભાથી લડવા માટેની તૈયારી દર્શાવી હતી? હું સંગઠનમાં મહત્ત્વના હોદ્દા ઉપર કામ કરી ચૂકી છું. મહિલા કોંગ્રેસની પ્રેસિડેન્ટ હતી, અત્યારે AICC સેક્રેટરી છું. અને મને કહેવામાં આવ્યું કે તમે લડો હાઈકમાન્ડ દ્વારા. સોનિયાજી, રાહુલજી, મુકુલ વાસનિકજી જે અમારા ઇન્ચાર્જ છે, શક્તિસિંહ ગોહિલ પ્રમુખ છે, આ બધાએ નક્કી કરીને કહ્યું તો મેં ના નથી પાડી. બીજા જે નેતાઓ છે એમાં કોંગ્રેસના જે નેતાઓ હોય કે અત્યારે તો ભાજપમાં પણ વાતો આવી રહી છે, એ લોકોના પોતાના અંગત કયા કયા કારણ છે, દરેકના જુદા જુદા કારણ હોઈ શકે છે. એટલે એ હું કહી નથી શકતી કે એ લોકો કેવી રીતે નથી લડતા. એને એમના નિર્ણયને આપણે રિસ્પેક્ટ કરીએ છીએ. ખાસ કરીને કોઈ બી ઉમેદવાર જ્યારે ચૂંટણી પ્રચારમાં જતો હોય, જીતના એક વિશ્વાસ સાથે જતો હોય, આપને જીતનો કેટલો વિશ્વાસ? કારણ કે અમિત શાહની વાત કરીએ તો 5 લાખ કરતાં વધુ મતોની લીડથી જીતવાનો દાવો તેમના તરફથી થઈ રહ્યો છે. હવે એમને તો બિનહરીફે જીતવાની ઈચ્છા હોય એટલે એમને તો 400 સીટે જીતવી છે અને ગમે એટલે એ લોકો જે વિચારતા હોય એની તરફ અમે લોકો જોતા નથી. અમારું ફોકસ જે છે, અમારે પોતે કેવી રીતે ઇલેક્શન લડવું, કેવી રીતે અમારા કાર્યકર્તાઓને કામે લગાડવા, કેવી રીતે મતદારો નજીક પહોંચવું, અમારું ફોકસ એ છે. સામેવાળા શું વિચારે છે, દરેક જણા વિશફુલ થિંકિંગ હોય છે, એટલે એની અમે ચિંતા નથી કરતા. કયા મુદ્દાઓને લઈને ચૂંટણી પ્રચાર કરશો અને ક્યારથી ચૂંટણી પ્રચાર શરૂ કરવા જઈ રહ્યા છો? ખાસ કરીને જે આખો વિસ્તાર છે આ ગાંધીનગર લોકસભા જો તો એમાં મધ્યમ વર્ગ અને લોઅર મિડલ ક્લાસ પણ ઘણો બધો છે. જે લોકો ઝઝૂમી રહે છે અત્યારે, એક પ્રકારના અસ્તિત્વની લડાઈ જ કહેવાય. જુદા જુદા કારણસર બહારથી પણ બહુ લોકો આવીને, તમને ખબર છે અમદાવાદમાં વસે છે રોજીરોટી કમાવા માટે. એકવાર એ લોકોનું થોડું રોજીરોટીનું કામ પૂરું થઈ જાય પછી એ લોકોને બેટર ક્વોલિટી ઓફ લાઈફ જોઈએ પોતાના બાળકો માટે. અને ખાસ કરીને એજ્યુકેશન, બાળકોનું જે ભણતર જે છે મોંઘું ખૂબ થઈ ગયું છે અને એ ભણ્યા પછી પણ નોકરીઓ મળવાની કોઈ શક્યતાઓ ઓછી છે. એટલે મોંઘવારી, એની સાથે સાથે બેરોજગારી, નવી નવી રોજગારની તકો, આ બધું ભલે સ્માર્ટ સિટીની વાત હોય કે ડેવલપમેન્ટની વાત હોય. ડેવલપમેન્ટની વાતો જે છે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બેઝિકલી વાતો હોય છે કે જેમાં પુષ્કળ પૈસા અવેલેબલ છે. મનમોહનસિંહજીની નીતિ પછી ખૂબ પૈસા અવેલેબલ થવા માંડ્યા અને એને કારણે આખા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ ઘણા થયા. પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખરેખર જે ક્વોલિટી ઓફ લાઈફ છે એનામાં બહુ ફરક છે. સોનલબેન પટેલ કે જેઓ ગાંધીનગર લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર છે, દેશના ગૃહમંત્રી અમિત શાહ જેઓ ભાજપના ઉમેદવાર છે, તેમની સામે ચૂંટણી મેદાનમાં છે અને તેમને વિશ્વાસ છે કે જ્યારે તેઓ પ્રજા પાસે જશે ત્યારે એક નિશ્ચિત રણનીતિ તહત લોકો તેમના ઉપર વિશ્વાસ મૂકશે. કેમેરા પર્સન પ્રિતેશ રાવલ સાથે અતુલ તિવારી, ગુજરાત તક. હાલ બુલેટિનમાં સમય થયો છે એક બ્રેકનો, લઈએ એક બ્રેક. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. આદિવાસી પટ્ટામાં BAP એટલે કે ભારતીય આદિવાસી પાર્ટી કરીને એક નવી પાર્ટી આવી છે, જેના અધ્યક્ષ સ્થાને છોટુ વસાવાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. છોટુ વસાવે આમંત્રણનો સ્વીકાર પણ કર્યો છે અને તેમણે શું કહ્યું આવો સાંભળીએ. રાજસ્થાનમાં 3 અને મધ્યપ્રદેશમાં 1 એમ
કુલ 4 ધારાસભ્ય ધરાવતી ભારત આદિવાસી પાર્ટીએ છોટુભાઈ વસાવાને સંયોજક તરીકે આમંત્રણ આપ્યું છે અને તેમણે તે સ્વીકાર્યું છે. આપણે છોટુભાઈ સાથે વાત કરીશું. છોટુભાઈ, તમને સંયોજક તરીકે એક આમંત્રણ મળ્યું છે, શું ભૂમિકા રહેશે તમારી? બસ અમારી ભૂમિકા બધો સમાજને, આદિવાસી સમાજને બચાવશું અમે. અને આ જે બનાવટી લોકો અમારા પર અત્યાચાર કરીને સરકાર દ્વારા એ કરે છે એનો વિરોધ કરશું અમે. અને રાજસ્થાનમાં જે 3 ધારાસભ્યો છે, મધ્યપ્રદેશમાં 1 છે, તે ઘણા ધારાસભ્યો છૂટાતે પણ ગણતરીની અંદર આ લોકો જે હરાવે છે એટલા માટે. બાકી રાજસ્થાનમાં જે 13 લાખ મત મળેલા છે એના કરતાં વધારે મત મળતે અને વધારે લોકો છૂટાતે. પણ આ જે ઘાલમેલ કરવાવાળી સરકાર છે ને, આ બનાવટી જે ચૂંટણી પંચ છે એના લીધે અમે માર ખાઈએ છીએ. એનો બી સામનો કરશું અમે. બાપ પાર્ટી છે જે આગામી લોકસભાની ચૂંટણી આવે છે એમાં કઈ રીતે એમના ઉમેદવારોને ઊભા રાખશે અને આગળ જેવી રીતના વિધાનસભાની ચૂંટણી લડ્યા છે એવી રીતના આ ચૂંટણી પણ લડશું અને જીતશું અમે. ગુજરાતમાં કેટલી બેઠકો પર લડશે? બસ કહ્યું ને મેં, આ 2 દિવસમાં નક્કી થઈ જશે કેટલી બેઠક પર લડવાના છે જરૂર. ખાસ કરીને ભરૂચ બેઠકની વાત કરીએ તો ભરૂચ પર આપનું વ્યક્તિગત વર્ચસ્વ પણ રહ્યું છે અને આ વખતની ચૂંટણીમાં વસાવા સામે વસાવાની લડાઈ છે. એમાં મતોનું વિભાજન થશે, તમારી શું ભૂમિકા રહેશે? વિભાજન અમે થવા નહીં દઈએ. એટલું બધું એ લોકોની ચાલ છે વિભાજન કરીને આદિવાસીઓને સત્તાથી દૂર રાખવાની. એ સાજિશ અમે સમજીએ છીએ. એટલે પ્રયાસ કરશું અમે અમારા વોટ ભેગા કરીને અમારો માણસ ચૂંટાય. કેમ કે એમને ચૂંટણી કરીને તો અમારે સમસ્યા પેદા જ કરવાની છે. એ તો બોલતા નથી, લૂંટ ચલાવે છે અમારા લોકો પર, અમારા ખનીજ પર, અમારા ગામડાઓ પર, અમારી નદીઓ પર. એટલે એ અમે સહન નહીં કરીએ ને. હવે અમારા સમાજ બી હવે જાગૃત થયો છે. પહેલાં તો એનું નામ લેવા કોઈ તૈયાર નહોતું. આદિવાસીઓનું કોણ નામ લેતું ભારતની અંદર? જ્યારે લોકો જાગૃત થઈને લડતા થયા એટલે નામ લેવા માંડ્યા છે બધા. નરેન્દ્ર મોદીને જવું પડે છે અમારા બિરસા દાદાના ગામ સુધી એનાઉન્સ કરવા સારું. વસ્તુ તો અમારી છે, પૈસા ક્યાંથી તમે લાવ્યા છે? અમારી તિજોરી લૂંટો છો તમે. લિક્ટર બોન્ડ એ કરીને તમે શું ધંધો કરો છો? મલ્ટીનેશનલ કંપનીઓને ફંડ આપીને અમારી જમીન લૂંટાવાનું કામ કરો. એવી પાર્ટીને અમે સપોર્ટ કેવી રીતના આપવા? ભરૂચમાં બી એ પાર્ટીને જે સપોર્ટ આપે ઉમેદવાર બને એનો અમે વિરોધ કરશું આવી રીતે. બાપ પાર્ટીમાં આપના જે પુત્ર છે મહેશભાઈ વસાવા, એમને ઘર વાપસીનો કોઈ પ્રયત્ન થશે? મહેશભાઈ વસાવા જે ભાજપ જોઈન કર્યું છે એમને આ પાર્ટીમાં તમે જ્યારે જોડાયા છો ત્યારે સમાવેશ? હાલમાં ને પછી બી નહીં. એવા લોકોને અમારી જરૂર નથી. તો આ હતા છોટુભાઈ વસાવા, જેમણે સંયોજક તરીકે જવાબદારી નિભાવી સ્વીકારી લીધી છે અને હવે આગામી જે લોકસભાની ચૂંટણી છે તેમાં આદિવાસીઓના મુદ્દાને લઈને ચૂંટણી પ્રચાર કરશે અને જે ભાજપ તેમજ જે બીજી વિરોધી પાર્ટીઓ છે તેમની સામે પોતાનો શક્તિ અને દમખમ બતાવશે. ભરૂચથી ગૌતમ ડોડિયા, ગુજરાત તક. બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez.